હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો ગાઈઝ જુઓ, હવે આપણે સવારમાં નહીં ધોઈને તૈયાર થઈને ચા પાણી નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. અને 3 દિવસ તો અમારે બહાર જમવાનું હતું, એટલે 3 દિવસ તો બહાર જમીને જલસા કર્યા. હવે અમારે ઘરે જમવાનું બનાવવાનું છે આજથી એટલે હવે ગવાર સમારી દીધો છે, તો ગવારનું શાક રોટલી કરીશું. અને જુઓ, અમારે વિહુબેન અહીંયા બેઠા છે. જૈનમ નહીં ધોઈને તૈયાર થઈ ગયો. જૈનમના કપડાં વખતે લાયા નહીં, એટલે એના કપડાં શોધી રહ્યો છે. જુઓ, અમારે ટાંકી અહીંયા ઉભરાઈ ગઈ છે, તો જુઓ ત્યાં બધું હવે લેવાઈ જ ગયું. મંડપ બધો નીકળી ગયો. અને અહીંયા જુઓ, હવે કામકાજ ચાલુ થઈ ગયું છે. કપડાં વાસણ ને બધું. જો વાસણ ઘસવા બેઠા મમ્મી તો હવે. જો હમણાં લીમડો હલાય. રાતનું વાવાઝોડું આવેલું, હજી ઠંડુ વાતાવરણ છે મસ્ત. સો ગાઈઝ જુઓ, અત્યારે વાગે છે સાંજના 6 અને અમારે ચા નાસ્તો થઈ ગયો છે. વાસણ ધોવાઈ ગયા છે. અને મમ્મી જુઓ બહાર શું કરે છે બતાવું તમને. ध्यान से देखो ये चेहरा. સો ગાઈઝ જુઓ, સાંજના 7 વાગ્યા છે. 7 વાગી ગયા ને? કેટલા વાગ્યા? હા, 7 વાગ્યા. અને જુઓ, મંજુ માસીએ ચોખા બનાવ્યા છે. અમે મંદિરે જઈએ છીએ ચોખા લઈને. જો આ પ્રસાદ કરવા માટે આ ઘી લઈ દઉં. અને જુઓ, અમારે જાનું ને આવે છે. તો ગાઈસ હાલ આપણે ક્યાં જઈએ? અમે પ્રસાદ કરવા માટે જઈએ છીએ. વેવ ક્યાં જવાનું? અમે મંદિરે પહોંચી ગયા. અહીંયા પ્રસાદી કરે છે. છોકરાઓ આયા પ્રસાદી લેવા. વેવું સીધી વેસી છે. મને તમે હવાઈ લઈને આવી હો એટલે સો ભાઈ કે તેલે ચાલે, ઘીએ ચાલે, બે લેતી આવી દીવા માચીસ પીધું છે વખત લે. પાછા બધા લોકોને કરે. આવતા બેટા આવો, જય જય કર દો. તાર નામ ભૂલી ગઈ બગા. એટલે આ હવા ઉજાસ માટે છે. હવા ઉજાસ માટે બગા ઘર. મને એવું લાગ્યું કે આ તો ગટરની જાળીઓ મૂકીએ છે. આ મોતીબાનું ઘર. હા, મોતીબાનું ઘર. આવો રિયાના તો લઈને ખવડાતી આવે પિંકી. એના હાથની પાછી બળો તો. આય બગા. જો ગાઈસ, જો હાલ બધા બહાર બેઠા. આ ભાઈ જો હાલ ફોન લઈને બેઠા હતા, પણ મૂકી દીધો. જેવો વિડીયો ઉતારવા માંડે તરત. હવે મારી વારી, મારે લેવાનો ફોન હવે દાદાનો. અને ગાઈસ, અગર તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર્યો. અને મળીશું અગલા વ્લોગમાં. બાય.
બધું બોલવાનું બધું બોલવાનું